Hello dear student, how are you? I hope all are fine. Dear student, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર આપણે કેમિસ્ટ્રીમાં ભણી રહ્યા છીએ. છેલ્લે તમે લેક્ચર નંબર 2 જોયો હશે, સમજેલો હશે. એમાં EMF શબ્દ આવેલો હશે, પોટેન્શિયલ ડિફરન્સ શબ્દ આવેલો છે. તો EMF અને પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય, એ બે વચ્ચેનો તફાવત એ આપણે સમજવાનું છે. આપણો આજનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં લેક્ચર નંબર 3 તમે જોઈ રહ્યા છો. લેક્ચર નંબર 1 and 2 ક્લિયર તમે કરેલો હશે. એમાં EMF શબ્દ આવ્યો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. અહીંયા ફોર્સ શબ્દ આવે છે પણ હકીકતે એ કોઈ બળ નથી, બરાબર, પણ નામ આપેલું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું છે? EMF અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત મુદ્દા દ્વારા સમજીએ. આ કે આપણે બોર્ડમાં તમારે આપવાનો નથી જવાબ, ક્યાંય તમારે MCQ આવે તો સોલ્વ કરવા થાય ફોર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો સમજતા જઈએ. ડિફરન્સ બિટવીન EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. EMF, EMF કોને કહેવાય? EMF is the potential difference the two electrodes of the cell when no current is flowing in the circuit. એટલે પ્રકારની ઓપન સર્કિટ હોય, સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, કોઈ કરંટનું વહન થતું ન હોય ત્યારે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ તફાવત એને EMF કહેવાય. બરાબર છે? જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય? તો પોટેન્શિયલ ડિફરન્સ is the difference between the electrode potential of the two electrode under any condition. એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. આ when current not flowing, that time different electron potential between two electron, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત પણ જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે. અને આ કોઈ પણ કન્ડિશનમાં બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત. બરાબર છે? નેક્સ્ટ 2, EMF can be measured by potentiometric method only. આ પોટેન્શિયોમેટ્રિક મેથડ વડે EMF છે મેઝર થાય, બંને વોલ્ટ એકમમાં જ માપવામાં આવે. પણ આના માટે એકદમ સાચો માપ, એકદમ સચોટ મૂલ્ય EMF, એના માટે પોટેન્શિયોમીટર નામનું સાધનનો ઉપયોગ થાય. આ પોટેન્શિયોમેટ્રિક પરથી તમારે ફિઝિક્સમાં ક્યાં આવશે, બરાબર? વોલ્ટમાં, વોલ્ટ એકમમાં જ મપાય. અને પોટેન્શિયલ ડિફરન્સ કેન બી મેઝર્ડ બાય સિમ્પલ વોલ્ટમીટર. સાદા વોલ્ટમીટર વડે પોટેન્શિયલ ડિફરન્સ માપવામાં આવે. બરાબર છે? એકદમ સચોટ જે આપણે કહીએ ડિફરન્સ માપવો તો પોટેન્શિયોમીટર. બરાબર? નંબર 3, EMF is the maximum voltage obtainable from the cell. એટલે કોષમાંથી મહત્તમ વોલ્ટેજ મળે એને EMF કહેવાય. મહત્તમ, મેક્સિમમમાં મેક્સિમમ, જેટલામાં વધુમાં વધુ વોલ્ટેજ જે હોય એ મળી જાય એને એ કોષનો EMF કહેવાય. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ is less than the maximum voltage obtainable from the cell. પોટેન્શિયલ ડિફરન્સ જે હોય એ જે તે કોષમાંથી મહત્તમ જે વોલ્ટેજ મળતા હોય એનાથી ઓછો હોય. તમને ખબર હોય તો ઘણી બેટરીઓ હોય, એ બેટરીઓ પર લખેલું હોય 12 વોલ્ટ પાવર આપે, પણ હકીકતે એ બેટરીઓ છે 12 વોલ્ટ કરતા એમાં ઓછા વોલ્ટેજ મળતા હોય. તો એ પોટેન્શિયલ ડિફરન્સ છે. મેક્સિમમ જો એ જેટલા છે એટલા જ વોલ્ટેજ તમને મળે તો એ EMF કહેવાય. બરાબર? અને આવો પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થવાનું કારણ શું હોય? તો આપણે ખબર છે કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એટલે બેટરી, એમાં ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ ડૂબાડેલા હોય. ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ ડૂબાડેલા હોય એટલે એમાં એક પ્રકારની રેડોક્સ ક્રિયા જનરેટ થાય. એનોડ પરથી ઇલેક્ટ્રોન કેથોડ તરફ પેલો તાર જોડી દો એટલે ઇલેક્ટ્રોન છે ને એની મૂવમેન્ટ ચાલુ થાય. ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ ચાલુ થાય એને કારણે બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય. બરાબર છે? એટલે એક પ્રકારની કેમિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે બરાબર. અને આ જે EMF હોય, EMF, બરાબર, તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલા માટે કીધો છે કે એ જે તે બેટરીને કારણે તમને ખબર હોય તો વિવિધ પંખા, મોટર બધું ચલાવી શકાય. એટલે એક પ્રકારની એમાંથી એનર્જી મળે, એટલે એક પ્રકારનું બળ કીધેલું છે.
બરાબર છે, એટલા માટે આપણે ફોર્સ શબ્દ લઈએ છીએ. EMF is responsible for the flow of steady current in the circuit. EMF છે એ જે તે સર્કિટમાં એક સ્ટેડી પ્રવાહ પસાર થવા માટે જવાબદાર છે. સ્ટેડી એકદમ જે પ્રવાહ હોય એ સતત એ જ પ્રવાહ જળવાઈ રહે એના માટે રિસ્પોન્સિબલ EMF. Number 4, potential difference is not responsible for the flow of steady current in the circuit. એટલે સર્કિટમાં સ્ટેડી કરંટ માટે પોટેન્શિયલ ડિફરન્સ જવાબદાર નથી. કોઈ પણ સર્કિટમાં એક સરખો સતત પ્રવાહ ચાલતો રહે એના માટે EMF જવાબદાર છે. ટૂંકમાં કહીએ ને તો મેક્સિમમ ઓપ્ટિમેબલ વોલ્ટેજ, જે તેમાંથી મહત્તમમાં મહત્તમ વોલ્ટેજ જેટલા હોય એટલા મળી રહે ને તો એ EMF ટૂંકમાં. બરાબર, EMF અને પોટેન્શિયલ ડિફરન્સ આ બે વચ્ચેનો આ તફાવત છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ. આ બોર્ડમાં પ્રિપેર કરવાની જરૂર નથી, ફક્ત નીટના પોઈન્ટ ઓફ વ્યૂ બંને વચ્ચેનો ડિફરન્સ તમને આપેલો છે. ઓકે ડિયર સ્ટુડન્ટ, ત્યારબાદ અર્ધકોષ અને સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. કઈ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું, આ જે કન્સેપ્ટ છે MCQ માટે ખૂબ અગત્યનો, થિયોરિટિકલી કે પૂછાવાનો નથી. અર્ધકોષ અને સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. જો તમારો અર્ધકોષ એ જે છે એ એનોડ અર્ધકોષ હોય, એનોડ અર્ધકોષ, તો એનોડ અર્ધકોષ પર શું થાય? ઓક્સિડેશન, અર્ધ પ્રક્રિયા. તો સાંકેતિક નિરૂપણમાં જો તમારી સક્રિય ધાતુ હોય, સક્રિય ધાતુ અર્ધકોષમાં તમારો વિદ્યુત ધ્રુવ સક્રિય ધાતુ હોય તો સાંકેતિક નિરૂપણમાં અહીંયા જે તે ધાતુ એનું સ્વરૂપ સોલિડ, બરાબર છે, આ રીતે આડી લાઈન દોરવાની અને ત્યારબાદ એનું અહીંયા આયન સ્વરૂપ લખવાનું, આયન સ્વરૂપ. ઓકે, અને આયન સ્વરૂપ લખો, એની કોઈ સાંદ્રતા હોય તો અહીંયા કૌંસમાં લખવાની 1 મોલર, 2 મોલર, 0.2. તો આ જે થયું એ એનોડ અર્ધકોષ થયો. અને જો અર્ધકોષ તરીકે કેથોડ હોય, કેથોડ તરીકે હોય કેથોડ અર્ધકોષ, તો કેથોડ અર્ધકોષ હોય તો M+ aqueous / M solid, કેથોડ અર્ધકોષ તરીકે હોય તો. બરાબર, આ હવે આપને ખબર છે આ બે અર્ધકોષને જોડવામાં આવે ત્યારે સંપૂર્ણ કોષ બને. અહીંયા આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ ઝિંક, તો અહીંયા Zn solid / Zn2+ aqueous. તો ઝિંક અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. ઉદાહરણ તરીકે લઈએ, બરાબર, કોપર અર્ધકોષ હોય અને આમ જોયું તો અર્ધકોષ જે છે આ એનોડ અને કેથોડ મેં તમને સંપૂર્ણ કોષ સમજાવવા દર્શાવ્યું. હવે આ કોષ જે છે સંપૂર્ણ બની જાય તો ત્યારે શું આવે? સંપૂર્ણ કોષ માટે. તો સંપૂર્ણ કોષ માટે, તો સંપૂર્ણ કોષ માટે સૌપ્રથમ એનોડ હોય ને, એનોડ અર્ધકોષ, એને ડાબી બાજુ લખવાનું. એનોડ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે એનોડ પર લેફ્ટ હેન્ડ સાઈડ જે મેટલ નું સ્વરૂપ જે કાંઈ હોય, બરાબર, સોલિડ. અહીંયા એ મેટલ આયન એટલે એનું આયન સ્વરૂપ હોય લખવાનું. આયન એનોડ બાજુનો અર્ધકોષ થયો. અને આ સક્રિય માટે હું વાત કરી રહ્યો છું. અને એનોડ ધ્રુવ તમને ખબર હોય તો નેગેટિવ પોલ હોય, એટલે અહીંયા તમે નેગેટિવ બતાવી શકો. હવે આ મેટલ આયન થઈ ગયો. તમને ખબર હોય તો બે અર્ધકોષને જોડવા માટે ક્ષારક સેતુનો ઉપયોગ થાય. તો અહીંયા મેટલ આયન, પછી બે ઊભી લાઈન દર્શાવવાની. આ બે ઊભી લાઈન શું દર્શાવે? સિમ્બોલિક રજૂઆત ક્ષારક સેતુની. બરાબર છે. હવે ત્યારબાદ હંમેશા અહીંયા ક્ષારક સેતુની બાજુમાં જે કેથોડ અર્ધકોષની પ્રક્રિયા આવે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ, પણ કેથોડ અર્ધકોષમાં જે આયન સ્વરૂપ હોય, આયન સ્વરૂપ એને અહીંયા ક્ષારક સેતુની બાજુમાં લખવાનું. એટલે મેટલ આયન એન, પછી આડી લાઈન અને પછી મેટલ, અને અહીંયા શું આવે? પોઝિટિવ પોલ. એટલે સંપૂર્ણ કોષના સાંકેતિક નિરૂપણમાં
એનોડ અર્ધકોષને ડાબી બાજુ લખાય, કેથોડ અર્ધકોષને જમણી બાજુ લખાય. લખતી વખતે શું પેલા મેટલ સોલિડ સક્રિય ધાતુ માટે વાત કરું છું, બરાબર છે. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો વાયુ વિદ્યુત ધ્રુવ માટે શું કરવાનું એ જણાવું છું, બરાબર. અહીંયા મેટલ સોલિડ ઊભી લાઈન આ રીતે આની મેટલ આયન, પછી બે અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરો, એને આ રીતે બે ઊભી લાઈન વડે દર્શાવાય. ત્યારબાદ કેથોડ પરની જે પ્રક્રિયા હોય ને એમાં આયન સ્વરૂપ હોય ને, આયન સ્વરૂપ હંમેશા ક્ષાર સેતુની બાજુમાં જ આવે. ક્ષાર સેતુની બાજુમાં આયન સ્વરૂપ લખવાનું, આયન સ્વરૂપ. ત્યારબાદ આ રીતે ઊભી લાઈન કે આ લાઈન અને મેટલ, પોઝિટિવ ફોર કેથોડ અને નેગેટિવ ફોર એનોડ. આ હવે દાખલા તરીકે હું અહીંયા ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ લખું તો ડેનિયલ કોષ માટે સાંકેતિક નિરૂપણમાં શું આવે યાદ કરો. એનોડ ઉપર શું હતું? ઝિંક. તો મેટલ Zn સોલિડ, બરાબર. અહીંયા એનું આયન સ્વરૂપ Zn2+ અને Zn2+. જો એની સાંદ્રતા આપી હોય ધારો કે 1 મોલર, તો એની સાંદ્રતા અહીંયા કૌંસમાં દર્શાવવાની 1 મોલર. હવે આ એનોડ અર્ધકોષ, ત્યારબાદ ક્ષાર સેતુ એટલે બે આ રીતે ઊભી લાઈન દર્શાવવાની. ત્યારબાદ ડેનિયલ કોષમાં કેથોડમાં તરીકે કોપર વિદ્યુત ધ્રુવ તો Cu2+, એની સાંદ્રતા 1 મોલર. ત્યારબાદ ડેશ Cu સોલિડ, બરાબર. તો આ જે થયો એ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ. આ નેગેટિવ ધ્રુવ તરીકે હોય, આ પોઝિટિવ ધ્રુવ તરીકે હોય. આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ થયું. હવે સાંકેતિક નિરૂપણ પરથી તમારે સમીકરણ બનાવવું હોય તોય બને. ક્ષાર સેતુની ડાબી બાજુનો ભાગ એનોડ અર્ધકોષ, ક્ષાર સેતુની જમણી બાજુનો ભાગ એ જે છે કેથોડ અર્ધકોષ. તો એનોડ ઉપર શું થતું હતું? Zn solid gives Zn2+ +2 ઇલેક્ટ્રોન અને કેથોડ પર Cu2+ accept 2 ઇલેક્ટ્રોન and Cu solid. આ એક સાંકેતિક નિરૂપણ આનું થયું. હવે પછી આપણે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો શું કરવાનું? વાયુ વિદ્યુત ધ્રુવ. તો વાયુ વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો આ બધા વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એને સપાટીની જરૂર પડે, બરાબર. તો એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા હોય. પ્લેટિનમ છે, ગોલ્ડ છે, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોમાં, સ્ટીલના સળિયા છે, તો આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોમાં આવે, બરાબર. તો વાયુ વિદ્યુત ધ્રુવમાં આવા સળિયા ડૂબાડેલા હોય, એની સપાટી ઉપર આવી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય. જેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે મારે સાંકેતિક નિરૂપણ આપવું હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તો એમાં છે આ રીતે પ્લેટિનમ સોલિડનો ઉપયોગ થાય. પ્લેટિનમ, બરાબર. આ પ્લેટિનમ ધાતુનો ઉપયોગ થાય અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર H2 ગેસ અને એનું જે કઈ દબાણ હોય અહીંયા સાઈડમાં લખાય 12 H2 ગેસ. એ કઈ જે કઈ દબાણ હોય 1 બાર, 0.5 બાર, 0.2 બાર એ રીતે. અને પછી અહીંયા ડેશ. જો એનોડ અર્ધકોષ તરીકે હોય તો અહીંયા શું આવવાનું? H+ અને કેથોડ અર્ધકોષ તરીકે હોય તો H+ પેલા પછી H2 ગેસ. આ રીતે પ્લેટિનમ H2 ગેસ 1 બાર H+. તમારે આનું હવે આપણે સાંકેતિક નિરૂપણમાં દાખલા તરીકે મારે હાઇડ્રોજન અને કોપર બે વિદ્યુત ધ્રુવ લીધે, એક બાજુ કોપર વિદ્યુત ધ્રુવ છે, એક બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. મારે એનું સાંકેતિક નિરૂપણ આપવું હોય તો કોપર વિદ્યુત ધ્રુવ અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં તો હાઇડ્રોજન માટે છે ને રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ શૂન્ય સ્વીકારવામાં જ આવે છે સ્ટાન્ડર્ડ તરીકે. અને કોપરનો રિડક્શન 0.34 વોલ્ટ, તો ત્યારે કોપર કેથોડ તરીકે વર્તે, એનો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો મારે એનું સાંકેતિક નિરૂપણ આપવું હોય તો હું આ રીતે આપી શકું. કોપર હશે કેથોડ તરીકે, તો સંપૂર્ણ કોષ માટે પ્લેટિનમ અહીંયા H2 ગેસ કેટલા બાર દબાણે છે? 1 બાર દબાણ આપેલું હોય, બરાબર છે. અહીંયા H+, પછી અહીંયા ક્ષાર સેતુ Cu2+, ધારો કે સાંદ્રતા 1 મોલર હતું, 1 મોલર. અહીંયા સાંદ્રતા એની જે કઈ હોય કૌંસમાં દર્શાવવાની, B line and Cu solid.
આ જે છે એનોડ તરીકે એટલે નેગેટિવ પોલ હોય, આ છે કેથોડ તરીકે એટલે પોઝિટિવ પોલ. તો આ સાંકેતિક નિરૂપણ કયા કોષનું થયું? તો હાઇડ્રોજન અર્ધકોષ અને કોપર અર્ધકોષને જોડવામાં આવે તો ત્યારે જે કોષ તૈયાર થાય એનું આ સાંકેતિક નિરૂપણ થયું. ડિયર સ્ટુડન્ટ, મેં તમને કીધેલું ક્યારે કયો કેથોડ તરીકે વર્તે, કયો એનોડ તરીકે. તો કોપર અને હાઇડ્રોજન હોય તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે. તો આ 0 વોલ્ટ 0.34, તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ તરીકે વર્તે. એટલે હું આનું નિરૂપણ આ રીતે કરી શકું. આ કેથોડ ધ્રુવ, આ એનોડ ધ્રુવ. બરાબર છે? તો આ સાંકેતિક નિરૂપણ થયું. ઓકે ડિયર સ્ટુડન્ટ, હવે આપણે ઝિંક અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો અહીંયા ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ Zn2 Zn -0.76 વોલ્ટ છે રિડક્શન પોટેન્શિયલ, અને હાઇડ્રોજનનો તો રિડક્શન પોટેન્શિયલ આપણે કહીએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ એ તો 0 વોલ્ટ સ્વીકારવામાં જ આવેલો છે જે સ્ટાન્ડર્ડ વિદ્યુત ધ્રુવ તરીકે. તો આ બે વિદ્યુત ધ્રુવોને જોડવામાં આવે તો તમને શીખવેલું હોય મુજબ આ બેમાંથી કોણ કેથોડ તરીકે વર્તે? તો અહીંયા તમે જોઈ શકો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય હાઇડ્રોજન નું વધારે, તો એ પોતે એઝ એ કેવા તરીકે વર્તશે? એઝ એ કેથોડ. તો આ એનોડ. તો આ બેનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો સાંકેતિક નિરૂપણ હું કરી શકું. કેથોડ ઉપર આ H+ માંથી H2 બને અને એનોડ ઉપર આ Zn માંથી Zn2+ બને. તો આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ હું આ રીતે કરી શકું. સાંકેતિક નિરૂપણ તો આ એનોડ તરીકે વર્તે એટલે એનોડ ઉપર Zn માંથી Zn2+ એનોડ ઉપર Zn સોલિડ રીતે લાઈન Zn2+. બરાબર? અહીંયા તમે જલીય દ્રાવણ હોય તો અહીંયા એક્વિયસ એની સાંદ્રતા ધારો કે 1 મોલર આવી હોય તો 1 મોલર લખી શકો આ રીતે Zn2+. ક્ષાર સેતુ માટે બે ઊભી લાઈન. ત્યારબાદ હવે આ એનોડ ધ્રુવ પરની પ્રોસેસ પૂરી થઈ. કેથોડ ધ્રુવ ઉપર તો કેથોડ ધ્રુવ પર H+ એક્વાયસ ધારો કે એની સાંદ્રતા 1 મોલર. ઓકે, ત્યારબાદ આ રીતે આડી લાઈન એક દોરવાની આમ, અને અહીંયા H2 અને કેવો હોય ગેસ અને દબાણ 1 બાર દાખલા તરીકે તો જે દબાણ આપ્યું એ લખવાનું. બરાબર? અને વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો તો એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ સપાટી પર પ્રક્રિયા થતી હોય પ્લેટિનમ કેવા લેવામાં આવે. બરાબર? પ્લેટિનમ તાર કેવા. તો આ આનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો આવી રીતે તમને હવે આનાથી ઉલટું કે સાંકેતિક નિરૂપણ આપેલા હોય તમને અને સાંકેતિક નિરૂપણ પરથી તમને એના એનોડ અને કેથોડ પરની અર્ધ પ્રક્રિયાના સમીકરણ લખો એવું કે તો પણ આવડવું જોઈએ સાંકેતિક નિરૂપણ પરથી. બરાબર? અને યાદ રાખવાનું જે કોઈ પણ કોષ હોય ને એનો પોટેન્શિયલ હંમેશા ધન જ હોય. ઈ સેલ જે મળે ને કોષનો એ ધન જ હોય. જો કોઈ કોષનો કોષ પોટેન્શિયલ ક્યારે નેગેટિવ મળે ને તો એનો અર્થ એવો થાય કે વાસ્તવમાં જેને એનોડ માનવામાં આવ્યો છે એ કેથોડ હોઈ શકે અને જેને કેથોડ માનવામાં આવ્યો છે એ એનોડ હોય. કારણ કે કોષ પોટેન્શિયલ વિદ્યુત રાસાયણિક કોષ જે હોય એનો ઈ સેલ તો હંમેશા ધન જ હોય. કોષ પોટેન્શિયલ ક્યારેય તમને કોષ પોટેન્શિયલ જો નેગેટિવ જોવા મળે તો ધ્યાન રાખવું કે તમે જેને એનોડ માનો છો એ હકીકતે કેથોડ હશે અને જેને કેથોડ માનો છો એ એનોડ. તો આમાંથી ટ્વિસ્ટ કરીને આવો પ્રશ્ન બનાવો તો બને તમને કોઈ કોષનું સાંકેતિક નિરૂપણ આપી દે અને એમ કે આપેલ કોષનું જે સાંકેતિક નિરૂપણ છે આ કોષનો કોષ પોટેન્શિયલ નેગેટિવ છે, ઋણ છે. બરાબર? તો હવે આ કોષનો કોષ પોટેન્શિયલ ધન બનાવવા માટે શું કરવું જોઈએ? તો કઈ નહીં, એ જે કોષની જે સંજ્ઞા આપી હોય ને, બરાબર, એ સંજ્ઞાને ચેન્જ કરવાની. જેને એનોડ છે ને કેથોડ બનાવી દેવાનો, કેથોડ છે એને એનોડ, અને એનો કોષ પોટેન્શિયલ ધન થઈ જાય. અને કોષ પોટેન્શિયલ ધન જ હોય કારણ કે કોષ પોટેન્શિયલ ધન હોય ને તો જ એ પ્રક્રિયાનો ડેલ્ટા જી નેગેટિવ થાય અને ડેલ્ટા જી નેગેટિવ હોય તો જ એ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય, સ્વયંસ્ફુરિત હોય. એટલે આ પ્રકારના સાંકેતિક નિરૂપણ કરતા આપણે આવડવા જોઈએ અને સાંકેતિક નિરૂપણ પરથી આપણે
એનોડ અને કેથોડની એવી પ્રક્રિયાઓ આવડવી જોઈએ. તો હું અહીંયા તમને પોટેન્શિયલના મૂલ્ય દાખલા તરીકે આપું, બરાબર, અને એના પરથી તમે બે કોષને જોડવા હોય તો એના સાંકેતિક નિરૂપણ કેવી રીતે આપી શકો, બરાબર છે, સેલ્ફ સ્ટડીમાં જરા કરજો. જો હું અહીંયા કોષની જોડ આપું છું તમારા હોમવર્ક માટે. ફર્સ્ટ અહીંયા તમારે E0 Ni2 Ni, આ Ni2 નો રિડક્શન પોટેન્શિયલ -0.25 વોલ્ટ છે અને બીજો અર્ધકોષ તમારે લેવાનો Zn2 Zn નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. તો તમારે જાતે શું કરવાનું, આ બે અર્ધકોષ મેં તમને આપેલા છે, તો આ બે અર્ધકોષને જોડવામાં આવે તો એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાનું સમીકરણ અને સાંકેતિક નિરૂપણ આપવાનું તમારે. આનું સાંકેતિક નિરૂપણ. એવું જ નંબર 2 તમને દાખલા તરીકે E0 L3 Al જેનો રિડક્શન પોટેન્શિયલ છે -1.66 વોલ્ટ અને E0 Cu2 Cu જેનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ. હવે આ બે કોષને જોડવામાં આવે તો બનતા કોષનું સાંકેતિક નિરૂપણ. તો ડિયર સ્ટુડન્ટ, આ બેયને પહેલા તમારે જોવાના, એમાંથી કોષ પોટેન્શિયલ પરથી કયો એનોડ બનશે અને કયો કેથોડ એ નક્કી કરી અને પછી સાંકેતિક નિરૂપણ આપવાનું, રાઈટ. ત્યારબાદ તમને આ રીતે આપેલા હોય E0 અહીંયા Cl2 Cl minus 1.36 વોલ્ટ, બરાબર છે. Cl2 માંથી Cl minus, Cl2 એઝ અ ગેસ છે તો વાયુ વિદ્યુત ધ્રુવ આવશે, બરાબર. અને E0 અહીંયા તમને આપેલું હોય Ag Ag gives equal to 0.80 વોલ્ટ. તો તમે ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ અને સિલ્વર વિદ્યુત ધ્રુવને જોડો તો જે કોષ બને એમાં કોણ એનોડ અને કોણ કેથોડ તરીકે વર્તી એ ઓળખી અને આનું સાંકેતિક નિરૂપણ તમારે આપવાનું. વાયુ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે શું ધ્યાન રાખવાનું એ મેં તમને કીધેલું છે. અહીંયા Cl2 માંથી Cl માઈનસ થયો એટલે આ 0 અને આ -1 એટલે અહીંયા આ સાંકેતિક નિરૂપણમાં તમે જોઈ શકો આના ઓક્સિડેશન આંકમાં શું થયો, ઘટાડો. એટલે રિડક્શન પોટેન્શિયલ છે Cl નું. આ Ag+ નો રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ ઉપરથી તમે કોણ એનોડ તરીકે વર્તશે, કોણ કેથોડ તરીકે એ દર્શાવવાનું. મગજમાં રાખવાનું, ક્ષાર સેતુની બાજુમાં હંમેશા આયન સ્વરૂપ જ લખાય, આયન સ્વરૂપ જ લખાય, બરાબર છે, એ ભૂલ ન થાય. તો આ જે ત્રણ આપ્યા 1 2 3 તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાના છે, રાઈટ. કોષના સાંકેતિક નિરૂપણ. ઓકે ડિયર સ્ટુડન્ટ, હવે તમને જો આ રીતે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા હોય બે અર્ધકોષના અને તમને કોષ પોટેન્શિયલ મેળવવાનું કહે તો કોષ પોટેન્શિયલ અહીંયા તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. તો આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું થાય તો તમને શીખવેલું કોષ પોટેન્શિયલ નું સૂત્ર. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇક્વલ ટુ અહીંયા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે ભણી ગયા રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે કેથોડ ધ્રુવ એનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ કેથોડ, તો જો આ બેમાં કેથોડ તરીકે કોણ વર્તે આપણે ખબર છે, ઝિંક અને કોપરમાં. કોપર કેથોડ તરીકે, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.34 વોલ્ટ. એટલે E0 સેલ બરાબર અહીંયા 0.34 વોલ્ટ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડ ધ્રુવ ઉપર કોણ હોય, ઝિંક. ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે, સંજ્ઞા જોવાની +2 માંથી Zn થયું એટલે એનો રિડક્શન પોટેન્શિયલ જ આપેલો છે કેટલો -0.76 વોલ્ટ માઈનસ એકમમાં 0.76 વોલ્ટ. તો આ માઈનસ માઈનસ કેવા થાય પ્લસ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.34 પ્લસ 0.76 1.1 વોલ્ટ. તો આપણે ખબર હોય તો ડેનિયલ કોષમાં કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આવેલો હતો એટલે કોષ પોટેન્શિયલ શું હોય
તો કે બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો તફાવત એટલે રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. તમને બીજું સૂત્ર આપ્યું હતું મેં, બરાબર છે, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ તો જો એને એ સૂત્રને આધારે કરો તમે, E0 સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો ચાલો આ ઝિંક નો આ તો રિડક્શન પોટેન્શિયલ છે, તો એનોડ તરીકે ઝિંક છે, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય 0.76 વોલ્ટ. અને રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડ તો Cu2+ માંથી Cu એટલે 0.34 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે Cu/Cu2+ તો -0.34 થઈ જાય, એ -0.34. તો આ માઈનસ માઈનસ કેવો થઈ જાય? +1.1 વોલ્ટ. તો આ સૂત્રથી લિંક કરી શકો તમે. એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ માંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરો, અથવા રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. આ રીતે તમે કોસ પોટેન્શિયલ મેળવી શકો સૂત્રની મદદથી. તો તમને પેલા હમણાં આગળમાં મેં તમને સાંકેતિક નિરૂપણ માટે 3 કોષ આપ્યા છે, એ 3 કોષમાં મૂલ્ય આપેલા છે. તો એ મૂલ્યને આધારે એમાં તમારે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવવાનો. 3 દાખલા એ આ સૂત્રની મદદથી સોલ્વ કરવાના. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો આજના આ લેક્ચર નંબર 3 ની અંદર અહીંયા સુધી રાખીશું, બરાબર છે? પછી આગળ વધીશું. ઓકે, ટેક કેર, ગુડ બાય.